તો આ તરફ વલસાડમાં ભારે વરસાદ પડતા એનડીઆરએફની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। એનડીઆરએફની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ઓરંગા નદીના લો લાઇન વિસ્તારમાં પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। એનડીઆરએફ દ્વારા સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ સજ્જ જોવા મળી રહી છે। બધી જ તૈયારીઓ સાથે લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા પણ અપીલ કરવામાં આવી છે। ભારે વરસાદને લઈને વલસાડ ખાતે એનડીઆરએફની ટીમને ડિપ્લોય કરવામાં આવી છે। વલસાડ ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા અત્યારે નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે। વલસાડની औरंगा नदी खाते અત્યારે एनडीआरएफની टीम આવી પહોંચી છે। આપણી સાથે इंस्पेक्टर विजय कुमार जी जोड़ाया है। सर, किस तरीके की तैयारियां है और किस तरीके के रेस्क्यू के लिए आप तैयार हो? सर, अभी जैसा कि आप लोग देख रहे होंगे बारिश हो ही रहा है। अभी तो मॉडरेट हो गया है, लेकिन 2 घंटे पहले आप लोग देख रहे होंगे कि काफी तेज बारिश आया था, जिसमें कि 7 इंच तक बारिश रिकॉर्ड किया गया करीब 2 घंटे में। तो कहीं ना कहीं जो है हम लोग बड़ौदा से आए हैं, तो लो लेन एरिया विजिट आप लोग देख रहे होंगे कि हमारे बगल में हनुमान बागड़ा है, तरुरियावाद, बड़ुरियावाद, ये सब लो लेन एरिया में हम लोग इसलिए घूम रहे हैं कि अगर वहाँ पे अगर किसी प्रकार की अगर स्थिति आती है तो हम लोग उससे पहले ही निपट लें। और वहाँ ला जा करके लोगों को ये भी बता रहे हैं कि यहाँ पे जो है अगर बारिश आएगा तो आप लोग उचित और सुरक्षित स्थानों पे चले जाएं। આ હતા એનડીઆરએફના વિજય કુમારજી કે તેઓ જણાવી રહ્યા છે કે તેઓ અલગ અલગ વિસ્તારોમાં ફરીને લોકોને સચેત પણ કરી રહ્યા છે અને સાથે સાથે તેઓ નિરીક્ષણ પણ કરી રહ્યા છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।